પાણી છોડવામાં આવ્યું છે તેને સાથે ઘણા બધા સાપ પણ રિવરફ્રન્ટ પર જોવા મળે છે. તકેદારીના ભાગરૂપે ખાસ કરીને તંત્ર દ્વારા રિવરફ્રન્ટ પર ન જવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. પરંતુ સાપ રેસ્ક્યુ કરવાની જે ટીમ છે તેમણે આજે 20થી પણ વધારે સાપ પકડ્યા છે. તેમની સાથે વાતચીત કરીશું અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરની અંદર રિવરફ્રન્ટનું પાણી વધવાની સાથે જે કહી શકાય કે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ તેની સાથે સાપ પણ અનેક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ટીમ સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. મને કહેશો કે જે પ્રકારે સાપ રેસ્ક્યુ કરવામાં આવે છે કેટલા વાગ્યાથી આપ આવો છો ને આજના દિવસે કેટલા સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? છોકરાઓ સવારે વહેલા 7 વાગે આવી જાય છે અને જેમ જેમ પાણી ઓછું થતું એમ સાપ અમારા હાથમાં આવતા હોય. આજના દિવસમાં અમે 25 સાપ પકડ્યા છે. ત્યાં 10 સાપ અમે અંદર ડાયરેક્ટ પાણીમાં રિલીઝ કરાયેલા ટોટલ 35 જેવા સાપ હતા. અચ્છા, અને જે કહી શકાય કે આ જે સાપ છે તેના પ્રકાર કેવા છે જેથી કરીને લોકો પણ સમજી શકે કે રિવરફ્રન્ટ પર આવવું કેટલું ખતરનાક છે? ઝેરી સાપ છે, બિનઝેરી સાપ છે, શું છે? આમાં 2 સાપ છે જે એમાં ઝેરી છે. એક છે કોમન થ્રેડ છે અને એક છે રસલ સ્વાઈપર છે. આ બંને સાપ ઝેરી છે. બાકીના બધા છે એને ચેકડ ક્લિયર છે એવું ગુજરાતીમાં મીઠા સાપ છે જે ડેન્ડુ કહે છે આપણે, એ બધા બિનઝેરી સાપ છે. ક્યાંથી આ બધા સાપ રિવરફ્રન્ટ કયા પટ્ટા પર સૌથી વધારે જોવા મળે છે? આમ તો સૌથી વધારે બંને પટ્ટા પર જ છે. જે આપણો મોકવે છે એ પટ્ટા પર ઘણા બધા સાપ જોવા મળ્યા છે અત્યારે સવારમાં. જેમ જેમ પાણી ઓછું જાય છે એમ જેમ સાપ વધારે પડતા દેખાતા બહાર આવતા જાય છે. એમ વધારે દેખાય છે. અચ્છા, સંપર્ક કેવી રીતે કરવામાં આવે છે? આપ જો આપને સંપર્ક કરવામાં આવે આપને તો કેવી રીતે આપને સંપર્ક કરે છે? અમારા બધાના પોતાના અલગ અલગ હેલ્પલાઇન નંબર છે. 9898828609 આ નંબર પર અને ઘણા બધા નંબરો પર કોલ આવે જ છે સાપોડા. અચ્છા, અને કોલ આવે છે. આવતીકાલે અત્યાર સુધી કેટલા સાપ તમે પકડ્યા છે? કાલ રાત્રે લગભગ 50 ઉપર સાપ પકડાતા છોકરાઓએ. હા, અને અત્યારે સવારમાં બધામાં છે ને 30 જેટલા સાપો છે. એટલે ઓવરઓલ અત્યાર સુધી જ્યારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું ત્યાં સુધી કેટલા સાપ પકડ્યા છે અને એને કેવી રીતે ક્યાં રિલીઝ કરો છો? પહેલાં જ્યારે પહેલું પાણી આવ્યું હતું ત્યારે લગભગ 200 જેટલા રેસ્ક્યુ 200 250 અને આજની તારીખમાં 2 દિવસમાં લગભગ 100 ઉપર થઈ ગયા છે. 100 ઉપર થઈ ગયા છે. અમુક સાપો શું છે અમે લોકો રેસ્ક્યુ કરીને ડાયરેક્ટ પાણીમાં જ રિલીઝ કરીએ. મીઠા પાણીના સાપ છે આપણે ચેકડ ક્લિયર કહીએ આપણે, એ સાપ ડાયરેક્ટ અમે પાણીમાં જ રિલીઝ કરી દઈએ છીએ. ઓકે, એને ક્યાંય બહાર જઈને નથી છોડતા. આ બધા સાપ પણ જે ઝેરી છે એ અહીંયાથી દૂર જશે, બાકી બિનઝેરી સાપ છે એ પાણીમાં જ રિલીઝ કરી દઈશું. પાણીમાં રિલીઝ કરી દઈશું. અચ્છા, અને એ સિવાય પણ ખાસ કરીને આપણે જે પકડવાની વિશેષતા છે તે કેવી રીતે ડેવલપ કરી છે? કેટલા સમયથી કામ કરો છો? મારે લગભગ 20 વર્ષ ઉપર થઈ ગયું છે રેસ્ક્યુ કરવાનું. અમદાવાદની અંદર લગભગ હું 20 વર્ષથી સાપ રેસ્ક્યુ કરું છું. મારું તો 2 દિવસથી ખાસ કરીને 100થી પણ વધારે સાપ છે ત્યારે રેસ્ક્યુ કરવામાં આવે છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો આ જે સાપ છે તે નીકળવાની કોશિશ પણ કરી રહ્યા છે, પરંતુ આ કોઈ પણ સાપ જ્યારે તેને રેસ્ક્યુ કરે ત્યારે એ રીતે રેસ્ક્યુ કરવામાં આવે કે જેથી કરીને કોઈ પણ અડચણ ન પડે. અહીં જે પ્રકારે 2 દિવસમાં 100થી પણ વધારે સાપ છે તે રિવરફ્રન્ટ પરથી પકડવામાં આવ્યા છે. એટલે તકેદારીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર આવવું અત્યારે અસલામતી ભર્યું છે. તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ સૂચના આપે છે કે આ પ્રકારની જ્યારે કોઈ પણ એક્ટિવિટી તમને રિવરફ્રન્ટ પર જોવા મળે, કોઈ પણ સાપ જોવા મળે તો જે હેલ્પલાઇન નંબર છે તેની પર સંપર્ક કરવો જેથી કરીને કોઈની પણ જાન બચી શકે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.